આ વિડીયો પૂરો જોવા તમે ચોંકી જશો. એની 100% મારી ગેરંટી છે. તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે. ઘરમાં કામ કરતી નોકરાણી અને મારા પતિ સાથે મેં મારા ઘરમાં એવી હાલતમાં જોઈ અને હું પણ ચોંકી ગઈ. મિત્રો, આ એક સુંદર કહાની છે. મારું નામ નીલમ છે. હું મારા પતિ રવિ સાથે એક મોટા શહેરમાં રહું છું. રવિ એક સારી નોકરી કરે છે અને નોકરી કરતાં કરતાં તેમને 2 વર્ષ થઈ ગયા છે. મારા લગ્નને 1 વર્ષ થયું છે. લગ્ન પછી હું તેમની સાથે અહીંયા શહેરમાં રહેવા આવી છું. તેમણે એક સારી સોસાયટીમાં ભાડેથી મકાન લીધું હતું. આજુબાજુના ઘણા બધા મોટા ઘરો છે અને અહીંયા રહેવામાં એક અલગ જ મજા આવે છે. મારા લગ્નને 1 વર્ષ થયું હતું એટલે મેં વિચાર્યું કે હું પણ સારી નોકરી પાછી ચાલુ કરી દઉં. રવિએ મને સખત મનાઈ કરી હતી અને કહેતા હતા કે હું સારી કમાણી કરું છું, નોકરી કરવાની તારે કાંઈ જરૂર નથી. છતાં પણ મેં નોકરી પર જવાનું શરૂ કરી દીધું. નોકરીની સાથે સાથે ઘરમાં થોડી મુશ્કેલીઓ થઈ રહી હતી એટલે વિચાર્યું કે ઘરમાં કામ કરવા માટે એક નોકરાણી રાખી લઈએ. મોટા શહેરોમાં સારી નોકરાણી ગોતવી થોડું મુશ્કેલ હોય છે અને નોકરાણી ઉપર તરત જ વિશ્વાસ ન કરી શકાય. અમારી સોસાયટીમાં મારા ઘણા બધા નોકરાણી કામ કરવા આવતી હતી. મેં સોસાયટીમાં શોધખોળ કરી અને આજુબાજુના ઘરમાં કામ કરતી નોકરાણીઓ સાથે વાત કરી. કોઈ નોકરાણી વધારે કામ લેવા માટે તૈયાર ન હતી, તેથી દરેકે મને ના પાડી દીધી હતી. મેં આ વાત મારા પતિને કહી અને તેણે કહ્યું નોકરાણી ગોતવી માટે કહ્યું. રવિએ કહ્યું હતું કે તે કોઈ મેનેજ કરશે અને શોધ કરશે. તેમણે પછી મારા ઘરકામ માટે એક નોકરાણી રાખી હતી. મારા પતિ તેને પહેલેથી જ જાણતા હતા. લગ્ન પહેલાં મારા પતિ ત્યાંથી પોતાના માટે ખાવાનું મંગાવતા હતા. તેનું નામ રાખી હતું. તે 32 વર્ષની હતી, તેથી મને ખૂબ જ આનંદ થયો હતો. હું મારા નોકરાણી આરામથી નોકરી કરાવતી અને હું શાંતિથી કરી શકતી હતી. સાંજની રસોઈ કરવાની ઝંઝટ નહોતી એટલે નોકરાણી આવી ગઈ હતી જે સારું ખાવાનું બનાવતી હતી. મારા પતિ પહેલેથી જ તેના હાથે બનાવેલું ખાવાનું ખાઈ ચૂક્યા હતા. તેણે જાણીતું હતું, તેથી જ તેને લાવ્યા હતા. મારા પતિ વહેલા સવારે જલ્દી નોકરી પર જતા રહેતા હતા. હું તેમના પછી જતી રહેતી હતી. તેમના પહેલાં ઘરે આવી જતી અને ખાસ રાખી રોજ કામ કરવા માટે આવતી હતી. ઘરની એક ડુપ્લિકેટ ચાવી પણ તેમની પાસે જ રહેતી હતી. હું આવતી ત્યારે થોડો સમય સોસાયટીની મહિલાઓ સાથે વાત કરતી. લગભગ બધી જ મહિલાઓને હવે હું ઓળખતી હતી. સાંજે સોસાયટીની બધી જ મહિલાઓ બહાર ફરવા જતી હતી. એક દિવસ જ્યારે હું મહિલાઓ સાથે વાત કરી રહી હતી ત્યારે એક સમાચાર મળ્યા હતા કે મારી બાજુમાં 5 ઘર છોડીને જે પરિવાર રહેતો હતો તે ખૂબ જ અમીર હતો. તેમનું પોતાનું ઘર હતું અને તે ઘરમાં કામ કરવા આવતી એક 19 વર્ષની છોકરી સવારથી ઘરમાં ન હતી. તે છોકરી તેના ઘરમાં રહેતી હતી અને ત્યાંનું કામ કરતી હતી. આંટી કહી રહી હતી કે સવારે વહેલા ઉઠ્યા ત્યારે છોકરી ઘરમાં ન હતી. તેણે ફોન કરાવ્યો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. સોસાયટીમાં કોઈએ તેને જતા જોઈ નથી. આંટી કહેવા લાગી કે બધા ઘરમાં તપાસ કરાવવી પડશે, સાથે કંઈક લઈએ તો નહીં ને અને છોકરી તો સારી હતી પણ આજકાલ ક્યારે કોણ બદલાઈ જાય તે કહેવાય નહીં અને મારી પણ તેની છોકરી સાથેની મુલાકાત થઈ હતી. સારી છોકરી હતી અને મીઠા સ્વભાવની હતી એટલે જ તો હું તેના વિશે જાણતી હતી. વાતચીત કર્યા પછી હું ઘરે આવી. મારા પતિ પછી આવતા હતા. 8 વાગ્યા પછી આવતા હતા. તેમની ગાડી ઘરની બહાર જ દેખાણી. આજે તો એટલા વહેલા કેમ આવી ગયા વિચાર કરતી હતી અને હું દરવાજા તરફ જતી રહી ત્યારે મારી ચાવીથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પણ ખુલ્યો નહીં કારણ કે તે અંદરથી બંધ હતો. ડોરબેલ વગાડી અને થોડી જ વાર પછી ઊભી રહી છતાં પણ દરવાજો ખુલ્યો નહીં. થોડી વાર પછી મારા પતિએ દરવાજો ખોલ્યો. રવિએ કહ્યું, તું આવી ગઈ? તેમના ચહેરા પર એક અજબ જ ડર હતો. ત્યાર પછી મેં પૂછ્યું હતું, શું થયું? તમે કેટલા બધા કેમ ડરેલા લાગો છો? તો તેણે જવાબ આપ્યો હતો કે કંઈ નહીં, હું નાહી રહ્યો હતો
તેથી જ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ડોરબેલનો અવાજ કાન સુધી આવ્યો નહીં. તેમની વાત સાંભળીને હું બેડરૂમમાં ગઈ. હું સવારથી જ બહાર હતી. મને ખૂબ જ થાક લાગ્યો હતો. બેડરૂમનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી. તેથી જ પવનની હોવાથી દરવાજો ખુલ્યો હતો. મારા બેડરૂમના અરીસામાં અમારા હોલના બાથરૂમનો ભાગ દેખાય છે. હું અરીસાની સામે ઊભી હતી અને મારો મેકઅપ ઉતારી રહી હતી. અચાનક જ તે છોકરી અરીસામાં દેખાઈ અને તે અમારા હોલના બાથરૂમમાં હતી. મારા પતિ પણ તે બાથરૂમમાં જ ગયા હતા, જ્યાં તે છોકરી પહેલેથી જ અંદર હતી. આ બધું જોઈને મને વિશ્વાસ ન થયો. અચાનક જ હું ચોંકી ગઈ હતી. આ બધું સાંભળીને તમે પણ ચોંકી જશો. પવનના કારણે મારા રૂમનો દરવાજો અંદરથી બંધ થઈ ગયો હતો. હવે હું બહાર કંઈ જોઈ શકતી ન હતી. હું મારા માથા પર હાથ મૂકીને બેડરૂમમાં બેડ પર બેસી ગઈ. હું વિચારી રહી હતી કે બહાર જઈને જોઉં કે જોયું તે બધું સાચું છે કે ખોટું. ધીમે ધીમે બેડરૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મેં દરવાજો ખોલ્યો હતો ત્યારે બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો, પરંતુ મારા પતિ અને છોકરી ત્યાં ન હતા. મારી સ્થિતિ ખરાબ હતી. હું તમને સમજાવી પણ શકતી નહોતી. હું વિચારી રહી હતી કે મારા પતિ તે છોકરીને કેવી રીતે ઓળખે છે અને તે છોકરી મારા પતિ સાથે શું કરી રહી હતી અને હવે મારા પતિ તેને લઈને ક્યાં ગયા છે. મેં વિચાર્યું અને તેને ફોન તરત જ કર્યો અને તેણે થોડા સમયમાં ફોન પણ ઉઠાવ્યો. મારા કંઈ પણ પૂછ્યા પહેલાં તેણે મને કહ્યું, મારે થોડું કામ આવી ગયું છે, હું થોડી જ વાર પછી આવીશ. આટલું કહેતાં તેણે ફોન કાપી નાખ્યો હતો. ત્યાર પછી મારા મોઢે ખોટું બોલી રહ્યા હતા અને તેણે આવું કહ્યું હતું અને તે શું કામ કહ્યું હતું એ મને નથી ખબર. તમે શું પૂરું સાંભળીને ચોંકી જશો. મારી સાથે ખોટું બોલવું પડ્યું. હું મારા આંસુ રોકી રહી હતી અને મારા દિલને સમજાવી રહી હતી કે મારી તેની સાથે બેસીને વાત કરી લેવી જોઈએ. વધારે વિચારવાની જરૂર નથી. કદાચ બીજું કંઈ પણ હશે, પણ મારા મનમાં એક જ વિચાર હતો કે મેં તે છોકરીને અરીસામાં જોઈ હતી. થોડીવાર પછી અમારી નોકરાણી પણ આવી ગઈ હતી અને મને ચિંતિત અવસ્થામાં જોઈને તેણે પૂછ્યું, મેડમ શું થયું છે? મેં તેને કહ્યું, કંઈ નહીં, અને મારા રૂમમાં જતી રહી. મારા પતિએ 2 કલાક પછી ઘરે આવ્યા અને તેની સામે જોઈને મને ગુસ્સો આવતો હતો. મેં પૂછ્યું, શું હતું? તમે ક્યાં ગયા હતા? તો તે બોલ્યા, અચાનક જ થોડું કામ આવી ગયું હતું, એટલા માટે જ હું બહાર ગયો હતો અને ઓફિસે ગયો હતો. તે મને ફરીથી ખોટું બોલી રહ્યા હતા. મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ મેં મારા ગુસ્સા પર કાબૂ રાખ્યો, કારણ કે ઘરમાં રાખી હતી અને હું નથી ઈચ્છતી કે આ વાત ઘરની બહાર જાય. મેં વિચાર્યું હતું કે આ વાત ઘરમાં ને ઘરમાં જ રહે તો સારું. રાત્રે હું રવિ સાથે વાત કરીશ. અમે ભોજન માટે ટેબલ પર બેઠા હતા. રાખી ભોજન લાવતી હતી. જમવાનું લાવ્યા પછી રાખી બોલી, સાહેબ, તમે આજે ખૂબ જ સારું કામ કર્યું. રવિએ કહ્યું હતું, પછી વાત કરશે. મેં પૂછ્યું, તું શું બોલી રહી છે? રાખીએ જવાબ આપ્યો, મેડમ, તે છોકરી જે આપણા પડોશમાં રહેતી હતી અને કામ કરતી હતી. મેં વચ્ચે જ કહ્યું, હા, સોસાયટીમાં છે. સોસાયટીમાં સવારથી તે ગાયબ છે. ક્યાં છે? રાખીએ જણાવ્યું હતું કે તેમના ગામમાં ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી તેણે કામ કરવું પડે છે. છોકરી ઘરે જવા માંગતી હતી, પરંતુ માલિકે તેને જવા દેતા નથી અને પૈસા પણ નથી આપતા. તે ઘરમાં એક દિવસ અને રાત 8 લોકોનું કામ કરતી હતી અને શરૂઆતમાં ફક્ત 2 જ લોકો હતા, પરંતુ પછી 8 લોકો આવી ગયા. જ્યારે તેને કામ છોડીને જવાની વિનંતી કરી ત્યારે તેના માલિકે કહ્યું, તું અહીં નહીં જઈ શકે જ્યાં સુધી અમે બીજી કોઈ મહિલા કામ કરનાર ન ગોતી લઈએ. તેમણે પૈસા પણ આપતા નહીં. કામ કરનારને ગોતવી ખૂબ જ મુશ્કેલ છે, તે પણ મોટા પરિવાર માટે. તે છોકરી કોઈ પણ રીતે ઈચ્છતી હતી કે ઘરની માલકીન તેની ઉંમર પર પણ નજર રાખતી હતી અને તેની હાલત વિશે મને ખબર હતી. તે દિવસે સવારે 8 ઘરમાંથી ભાગી ગઈ
અને અહીંયા આવી ગઈ. તે રડી રહી હતી. મેં માલિકને આખી વાત જણાવતી. હું સાહેબને વધુ જાણું છું એટલે મેં તમને નહીં પણ સાહેબને જણાવ્યું. મેં તેની મદદ કરવાનું કહ્યું. સાહેબે બસમાં બેસાડીને હવે આવી ગયા છે. રવિએ કહ્યું. આજે ઓફિસથી વહેલો આવ્યો હતો. જ્યારે હું આવ્યો ત્યારે તે બાથરૂમમાં છુપાયેલી હતી. તે ડરી રહી હતી. હું તેની સાથે વાત કરી રહ્યો હતો. અચાનક જ તું આવી ગઈ અને ફરી તે બાથરૂમમાં छिपाઈ ગઈ હતી. આ બધું એટલું ઝડપથી થયું હતું કે તમે જણાવવાનો સમય ના મળ્યો. પછી હું કાંઈ વિચારે હું તને લઈને બસ સ્ટેન્ડ પર ગયો. તારો ફોન આવ્યો ત્યારે મેં વિચાર્યું હતું કે ઘરે જઈને આરામથી બધી વાત કરી દઈશ. છોકરી સીધી હતી અને ત્યાં આનંદમાં હતી. પોતાના ઘરે જઈ રહી હતી. રાખી અને રવિની વાત સાંભળીને મને વિશ્વાસ જ ન થયો. રાખીએ કહ્યું કે આ ગામમાંથી શહેરમાં કામ કરવા આવતા લોકો પણ માનવ છે, પરંતુ મોટા લોકો ક્યારેય સમજી શકશે. તે પોતાના સ્વાર્થ માટે પોતે તેની પાસે ઢોરની જેમ કામ કરાવે છે. આ વાતને વિચારીને મારા દિલને એક રાહત મળી હતી. મિત્રો વિચાર્યું હતું કે મારા પતિ વિશે ખોટું સમજતી હતી. તેણે એક સીધી અને ગરીબ છોકરીની મદદ કરી હતી. ત્યાર પછી મેં રાખીને કહ્યું, જો હવે ક્યારેય પણ તને આવી સ્થિતિમાં કોઈ છોકરી જોવા મળે તો તું મને જણાવજે. એટલે કે તું મને કહેજે. અને કહી શકે છે, દરેક પોતાની રીતે જીવન જીવવા આઝાદ છીએ. મિત્રો તમને પણ મારી આ સ્ટોરી કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. આ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો જોવો અને આનંદ માણો. એટલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો.